રક્ષાબંધન આવી રહી છે. ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ અને એનો તહેવાર. રક્ષાબંધન આવતાની સાથે જ બહેનો ભાઈઓ માટે રાખડી લેવા બજારોમાં ઉમટી પડે છે. હવે ઓનલાઈન ખરીદી લોકોએ બંધ કરી દીધી છે, એટલે કે બહેનોએ ઓનલાઈન ખરીદી બંધ કરી અને બજારોમાં રાખડીઓ લેવા માટે પહોંચ્યા છે. 5 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધીની રાખડીઓ મળી રહી છે. નાના બાળકો માટે પણ અલગ અલગ રીતે રાખડીઓનું વેચાણ થતું હોય ત્યારે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. હું અહીંયા બજારમાં આવી છું રાખડી લેવા માટે. મારા ભાઈઓ માટે એમનું સારું જીવન રહે, એમની વેલ વિશિંગ માટે હું અહીંયા રાખડી લેવા આવી છું. આજે તમે રાખડીઓ જોઈશું કે અલગ નવી વેરાયટી આજે જોવા મળે? બધી બહુ સારી નવી વેરાયટી છે. અલગ અલગ ડિઝાઇન્સ છે, કુંદનમાં છે, પછી થોડી વેસ્ટર્નવાળી બી ડિઝાઇન્સ છે. બધી અલગ અલગ છે ડિઝાઇન્સ. ભાવમાં કેવું? ભાવમાં ચાલે, એમ થોડું સારું છે. તમારી કેવી માંગણી છે રાખડીઓ? હા, તમારી કેવી લીધી છે રાખડી કેવી? મેં કુંદનમાં લીધી છે, પછી થોડું ઓમવાળી બી રાખડી લીધી છે, થોડી વેસ્ટર્નવાળી. પછી નાના મારા ભાઈના છોકરાઓ માટે બી મેં રાખડીઓ લીધી છે. શું નામ તમારું? નંદની વસાવા. આનંદ એક તહેવાર છે બહેન અને ભાઈઓનો, અને એમાં આજે અમે રાખડી લેવા નીકળ્યા છે. રાખડીઓનો ભાવ હશે તમે જાણો છો, ભાવ તો રાખડીઓનો હોય છે, પણ ભાઈની કિંમત વધારે, એની આગળ રાખડીની કિંમત આપણને કંઈ લાગે નહીં. આ વખતે રાખડીઓમાં કેવી અલગ અલગ વેરાયટીઓ હા છે, રામ નામવાળી છે, ઓમના નામવાળી છે, બધી અલગ અલગ વેરાયટી છે. વધારે ઓનલાઈન લોકો રાખડીઓ બંધાવતા હોય છે, તો બજારમાં સારી હોય છે કે ઓનલાઈન સારી જોવા મળે છે? મારી દ્રષ્ટિએ તો હું મારી પોતાની પર્સનલ રજૂ કરું તો આપણે જાતે અહીંયા લેવા આવીએ તો એ સારું રહે, કારણ કે આ લોકો પોતાનો આના માટે કેટલાય વખતથી તૈયારી કરતા હોય છે. નાના વેપારી હોય એ લોકો કેટલા વખતથી તૈયારી કરતા હોય છે, તો એમને પણ સારું રહે. આપણે અહીંયા આવીને જ રાખડી લેવી જોઈએ. ઓનલાઈન માર્કેટ કરતાં હું અત્યારે આવી રીતે લેવામાં વધારે માનું છું. લીધી છે. ભાવમાં કેવું છે? ભાવ ચાલ્યા કરે. હવે મેં તમને પહેલાં જ કીધું કે રાખડીની કિંમત તો અત્યારે હવે એ લોકો પોતાની રીતે કરવાના જ છે, પણ હવે રક્ષાબંધન તહેવાર જ એવો છે જ્યાં ભાઈ ને બહેનનું જ્યારે વિષય આવતો હોય ત્યાં મૂલ્ય આપણે ગૌણ ગણતા હોઈએ છીએ. ઉર્મિલાબેન વસાવા. રાખડીઓની શરૂઆતથી ગ્રાહકી નથી, હવે અમને આશા છે કે ગ્રાહકી નીકળશે. ને અત્યારે ઓનલાઈનની જે ખરીદી કરતા હતા તે હવે લોકો ઓનલાઈનથી કરતા નથી ને બજારમાં ફરીને રાખડીઓ લે છે. અહીંયા બહુ વેરાયટી છે. 5 રૂપિયાથી માંડીને 200, 250, 300 રૂપિયા સુધીની રાખડીઓની વેરાયટી છે. ગયા કરતાં આ વખતે રાખડીમાં અલગ શું જોવા મળશે? આ પેલી આ રજવાડી ને બધી અલગ અલગ બાળકોની કપલમાં બધી અલગ અલગ રાખડીઓ જોવા મળશે. આ ફેરી અત્યારે રજવાડીને અને એની માંગ વધારે છે, ને નાના છોકરાઓની દોરીમાં કેટલાથી સ્ટાર્ટ થાય છે અને કેટલા સુધી? 5 રૂપિયાથી માંડીને 250, 300 રૂપિયા સુધીની રાખડીઓ ચાલુ થાય છે. અને ગઈ વખતે ભાવ કેટલો હતો અને આ વખતે ભાવમાં કેટલો? ગઈ ફેરી કરતાં આ ફેરી 10% વધારો છે. હજુ આપણે શનિ રવિની છેલ્લા શનિ રવિ આવે છે એની આશા છે વેપારીઓને. જોઈએ હવે કેવું વરસાદ ના પડે તો પબ્લિક બહાર નીકળી શકે. મૌલિક ભાવસાર.